સુરતના હનુમાન ટેકરીના ફ્લડ ગેટમાંથી તાપી નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે. ફ્લડ ગેટનો હેતુ વરસાદનું પાણી તાપી નદીમાં લઈ જવાનો હતો, પરંતુ હાલમાં વરસાદ નહીં હોવા છતાં ફ્લડ ગેટમાંથી ગંદુ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. તે મામલે ફરિયાદ થતાં તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. વરિયાવમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષના માસૂમ કેદારનું પડી જવાથી મોત થયાની દુઃખદ ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે ગટર જોડાણો સીલ કરવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી. મનપાએ દાવો કર્યો હતો કે શહેરમાં ગેરકાયદે જોડાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે ચોમાસાની સિઝન નહીં હોવા છતાં રાંદેર વિસ્તારમાં હનુમાન ટેકરી પાસેના ફ્લડ ગેટમાંથી ડ્રેનેજનું ગંદુ પાણી સીધું જ તાપી નદીમાં જઈ રહ્યું હતું, જે સૂચવે છે કે ગેરકાયદે ગટર જોડાણો હજુ યથાવત છે અને ગેરકાયદે જોડાણો સીલ કરવાની કામગીરી માત્ર દેખાડા પૂરતી હતી, જે હનુમાન ટેકરીના ફ્લડ ગેટમાંથી તાપી નદીમાં ઠલવાઈ રહેલી ગંદકી જોઈને જ લાગી રહ્યું છે. ફ્લડ ગેટનો હેતુ વરસાદનું પાણી તાપી નદીમાં લઈ જવાનો છે, પરંતુ હાલ વરસાદ નહીં હોવા છતાં આ ફ્લડ ગેટમાંથી ગંદુ પાણી નદીમાં જઈ રહ્યું હતું. જોકે આ મામલે ફરિયાદ થતાં આ સમસ્યાનું આખરે નિરાકરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ફક્ત ચોમાસામાં નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન 4 થી 5 વખત આ જે ધીંગલી ઓવર છે ત્યાં જે કોર્પોરેશનનો ફ્લડ ગેટ બનાવવામાં આવ્યો છે ત્યાં અચાનક ડ્રેનેજના પાણી તાપી નદીમાં જતા હોય છે અને એ અંગે મેં દર વર્ષે 3 થી 4 ફરિયાદ કરું છું, ઓનલાઈન ફરિયાદ કરું છું. સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક ધારાસભ્યશ્રીને પણ મેં આ રજૂઆત કરી છે. ગઈકાલે મેં ડ્રેનેજ સમિતિ ચેરમેન શ્રી કેયુરભાઈ ચપડવાળાને આ અંગે રજૂઆત કરી અને આ તબક્કે તમારા માધ્યમથી એમનો આભાર માનવા માંગુ છું કે કેયુરભાઈ ચપડવાળાએ જેવી રજૂઆત કરી અને બીજે દિવસે આજે આ પાણી બંધ થયું છે. પરંતુ એ પણ ધ્યાનમાં લાવવા માંગુ છું કે જે ડ્રેનેજના અધિકારીઓ છે એમને ખરેખર ખબર છે કે આ વાલ બંધ કરવાથી આ બંધ થઈ જાય છે અને જ્યારે પણ જ્યારે હનુમાન ટેકરી 4 રસ્તા, સુભાષ ગાર્ડન 4 રસ્તા પર પાણી જ્યારે ડ્રેનેજના મેનહોલમાંથી ઓવરફ્લો હોય તે સમયે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ વાલ ખોલવામાં આવે છે અને એ સીધું પાણી ડ્રેનેજનું પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે અને તાપી શુદ્ધિકરણ પાછળ આજે કોર્પોરેશન 700 કરોડ જેવો મોટો ખર્ચ કરતો હોય છતાં જો આ સમસ્યા એવી જ હોય અને બીજું ધ્યાન તમે દોરું કે વડિયાવ ખાડી છે ત્યાંથી પણ આ જ પાણી નીકળે છે અને એના કારણે જળકુંભીની સમસ્યા ઊભી થાય છે. જળચર પ્રાણીઓ ઘણી બધી માછલીઓ મરી જાય છે અને અહીંયા સ્થાનિક જે માછીમારો છે એ લોકોના સ્કિનના પ્રોબ્લેમ આવે છે, એ લોકો ચામડીના રોગો થાય છે. આટલી બધી ગંભીર સમસ્યાઓ છતાં કોર્પોરેશન દ્વારા આવું કંઈ ધ્યાન આપવામાં આવતું નથી. એટલે હું આ તમારા મીડિયાના માધ્યમથી હું એક રજૂઆત એવું કરવા માંગુ છું કે જે સ્થાનિક આ વિસ્તારમાં જે ડ્રેનેજના જે અધિકારીઓ છે એમને તાત્કાલિક એમના સામે પગલાં લેવામાં આવે. ગંભીર મુદ્દો છે અને અધિકારીઓ આ કેમ આંખ આડા કાન કરે છે? કારણ કે તમે અનેક વાર રજૂઆત કરી છે, કોર્પોરેટરને પણ ખબર છે, કેયુરભાઈને પણ ખબર છે, છતાં આનો કાયમી હલ કેમ નથી આવતો? મેં ઘણી વખત રજૂઆતો કરી છે છતાં એનો કાયમી નિકાલ નથી આવતો. એનો એક ખરેખર ગંભીર પ્રશ્ન છે અને એ અંગે ખરેખર સરકારશ્રી અને ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સફાઈ અભિયાન થકી આખા દેશની અંદર સફાઈ અભિયાનને કારણે આજે દેશ જાગૃત થયો છે અને તાપી નદી એ સુરતની જીવાદોરી છે, છતાં જો આ પ્રશ્ન હલ નહીં થાય તો હું એક ખારવા સમાજના એક વ્યક્તિ તરીકે, ખારવા સમાજના પ્રતિનિધિ તરીકે હું ભવિષ્યમાં આ અંગે ઉગ્ર આંદોલન કરીશું અમે એવું પણ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. ચાલો, તમારું નામ? મારું નામ પ્રકાશચંદ્ર કાંતિલાલ સેલર છે. પ્રકાશભાઈ, કઈ જગ્યાએ શું સમસ્યા છે? હું ડીંગલી વાળો ટીમલા મોલ્લો હનુમાન ટેકરી રાંદેરથી બોલું છું. આ પ્લગ ગેટમાં હંમેશા કાયમ માટે 12 માસ ગંદુ પાણી નીકળે છે. એમાંથી કેટલા માછલાઓ મરી બી જાય છે, કૂતરાઓ બી મરી ગયા પાણી પી પીને. એમાં હંમેશા નીકળે છે. પ્લગ ગેટવાળા સાહેબો જોવા બી આવે છે, ફોટા પાડી જાય છે, તો પણ કંઈ કરતા નથી. એમને પૂછે ત્યાં કે તમને શું ખબર પડે, એવું કહીને જતા રહી પાછા. આવે પછી કંઈ એનું કંઈ નિરાકરણ કરતા નથી. થોડોક ટાઈમ કે ફ્લડ ગેટમાં કેટલા મચ્છરો બી પાકે છે, પણ એનું કંઈ કહેવા જાય તો પાછા આંબા દાદાગીરી કરે, એનું કંઈ નિરાકરણ કરતા નથી. આના કારણે મુખ્ય શું સમસ્યા? માછલીઓ મરી જાય છે, માછલીઓ બી મરી જાય છે, પછી કૂતરાઓ પણ આ કિનારા પર કૂતરાઓ પાણી પી છે અંદર, કૂતરાઓ બી કેટલા મરી ગયા. એમાં પછી બીજા જીવજંતુ બી મરી જાય છે બધા. અમારા લોકોને બી હેરાનગતિ થાય છે ને. બધા માટલા અમે જીવતા લાવીને ઝાડમાં બાંધેલા તે બી બધા મરી જાય છે. પછી એ માટલા અમે વેચવા જાય પછી લોકોને બી કેટલી સમસ્યા થાય અંદરથી.